આપણે એડવાન્સ જાવામાં જે પ્રોગ્રામ સૌથી વધારે પૂછાય છે ઈ પ્રોગ્રામ છે જેડીબીસી અને સર્વલેટ. તો જેડીબીસી અને સર્વલેટના પ્રોગ્રામને આપણે એક કોમન ફોર્મેટમાં સેટ કરીએ અને ઈ પ્રોગ્રામ જો પૂછાય તો આપણે એટલી વસ્તુ ફિક્સ કરવાની. હવે ક્વેશ્ચન કેવો છે ને એના મુજબ 4-5 વસ્તુ ચેન્જ કરીએ એટલે આપણો પ્રોગ્રામ બની જાય. હું એમ કીધું કે પ્રોગ્રામ 100% સાચો છે, બટ જે આપણે ઝીરોમાં જવાના છે ને એની કરતા બેટર છે કે આપણે કંઈક લખીને આવીએ. તો જેડીબીસી માં અમુક વસ્તુ ફિક્સ છે, એવું સર્વલેટમાં અમુક વસ્તુ ફિક્સ છે. તો જે વસ્તુ ફિક્સ છે એને આપણે પેલા સેટ કરી દઈએ. બરોબર? તો આ વચ્ચે છે ડંકી પિક્ચરમાંથી આપણે ઇન્સ્પાયર છીએ. બરોબર? કે મતલબ તાજમહલ સ્ટોરી આપણે. તો જો આ આપણો આખો એક પ્રોગ્રામ છે, ઈ પ્રોગ્રામમાં જુઓ તો જેટલી વસ્તુ ફિક્સ છે એટલી આપણે લખી દીધી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જેડીબીસી માં ઇમ્પોર્ટ તો બધામાં કરવું જ પડે. તો જો ઇમ્પોર્ટ java.sql આપણે લખી નાખ્યું. બરોબર? તમારે એક્ઝામમાં છે ને સ્મોલમાં લખજો. આ પીપીટી થીમના કારણે બધું કેપિટલમાં છે. બરોબર? કેપિટલ સ્મોલ જે છે એમનું એમ છે જ તે. બરોબર? તો દેખાય સરખું એટલા માટે છે. તો ઇમ્પોર્ટ જાવા એસક્યુએલ સેમ ટુ સેમ, તો કે હા છે ભાઈ. હાલો, એક ક્લાસ આપણે ક્લાસ ને જો ક્લાસ પર જગ્યા ખાલી રાખીએ આપણે. તો આનો મતલબ શું થયો કે આપણે આ ક્લાસનું નામ બદલશું આપણે એક્ઝામમાં સારું લાગે તો. એક્ઝામ્પલ તરીકે તમને પ્રોગ્રામમાં એવું કીધું એક્ઝામમાં કે ધેર ઇઝ અ વન એમ્પ્લોય, એક એમ્પ્લોય છે. બરોબર? અથવા ધેર ઇઝ વન સ્ટુડન્ટ. બરોબર? અથવા લાઇબ્રેરીનો એક કન્સેપ્ટ છે, અથવા કોઈ બુકનો કન્સેપ્ટ છે. આમાં તમને જે વર્ડ દેખાય, તમને એમ કે ભાઈ એમ્પ્લોય ઇન્ફો ટેબલ છે, સ્ટુડન્ટ ઇન્ફો છે, કાર છે, ગમે એ છે, એમાંથી તમારે એક નામ પકડવાનું અને ઈ નામ તમારે મૂકી દેવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે રાખીએ છીએ અહીંયા સ્ટુડન્ટ ઇન્ફો, સ્ટુડન્ટ અંડરસ્કોર ઇન્ફો. આ તો ક્લાસમાં બની ગયું પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ ઇન્ફો. હવે આવું એમ્પ્લોય હોય તો પબ્લિક ક્લાસ એમ્પ્લોય ઇન્ફો. આવું કઈ લાઇબ્રેરીનું હોય તો પબ્લિક ક્લાસ લાઇબ્રેરી ઇન્ફો. કાર હોય તો પબ્લિક ક્લાસ કારનો બનાવવાનો. તો શું થયું, ખાલી ક્લાસ નામ બદલે બાકી એટલી વસ્તુ રાખવાની જ છે આપણે. હજી તમને ખબર ન પડે તો જે ક્વેશ્ચનમાં પૂછાણો હોય, ધારો કે આ ક્વેશ્ચન નંબર 2 નો બી છે, તો આપણે નામ ગમે રાખી શકીએ, પબ્લિક ક્લાસ ક્વેશ્ચન 2 બી. તમને ખબર નથી પડતી કે મારે હું નામ રાખવું તો ડન છે. તો ક્લાસનું નામ આપણે બનાવશું ડેફિનેશન પરથી. હવે તો ભાઈ મેઇન ક્લાસ તો આવશે તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, તો ભલે રહ્યું, એમાં ફેરફાર છે જ નહીં. પ્રોગ્રામ કોઈ પણ હોય અહીંયા આવશે. ક્લાસ ડોટ ફોર ને માય ડોટ એસક્યુએલ બધામાં આવશે. શું કામ? આ ડ્રાઈવર છે, આપણે બધે જ MySQL યુઝ કરશું. કેમ કે જીટીયુ કે જીએમએલ એક્ઝામમાં તમને કોઈ દિવસ એવું નહીં કે MS એક્સેસ નો યુઝ કરીને જ લખો, કે MongoDB નો યુઝ કરીને લખો, કે Oracle નો યુઝ કરીને કરો. ધેટ ઇઝ અપ ટુ યુ. તમને ઘણીવાર એવું પણ કે ડેટાબેઝ એઝ્યુમ કરીને ચાલો, તો આપણે ડેટાબેઝ ધારી લેવાનો કે ભાઈ સ્ટુડન્ટ ટેબલ છે તો સ્ટુડન્ટમાં કેટલા પેરામીટર હોય અને આપણે શું ઇન્સર્ટ કરવાનું પૂછ્યું છે એની પર જોઈ લેવાનું. ડન છે એટલી વસ્તુ. ઓકે, તો અહીંયા આપણે સેમ રાખશું, આટલું સેમ. પછી તો કનેક્શન ઈ પણ આપણે સેમ રાખશું બધામાં. બરોબર? જીટીયુ હોય તો જીટીયુ, જીએમઆઈયુ હોય તો જીએમઆઈયુ, તમને જે મોજ આવે. કેમ કે લોકલ હોસ્ટના ડેટાબેઝ નું નામ છે. બરોબર? આ નામ તમે કોઈ પણ આપી શકો. યુઝર નેમ અને પાસવર્ડ ઈ પણ આપણે ફિક્સ આપી દઈએ. તો આ લાઈન ફિક્સ થઈ ગઈ, આ લાઈન ફિક્સ થઈ ગઈ. સ્ટેટમેન્ટ હવે આપણે અહીંયા ધ્યાન રાખશું, જ્યારે આપણને રેકોર્ડને ડિસ્પ્લે કરવાનું કે શું કે ભાઈ રેકોર્ડ ડિસ્પ્લે કરો, ત્યારે આપણે યુઝ કરશું હંમેશા કઈ તો કે સિલેક્ટની ક્વેરી. તો સિલેક્ટની ક્વેરી માટે કોનો યુઝ કરશું આપણે? તો કે સ્ટેટમેન્ટ ક્લાસનો. એક્ઝામમાં સૌથી ઈઝી પડે એટલા માટે તમે યુઝ ગમે કરી શકો. તો સિલેક્ટ માટે આ વસ્તુ ફિક્સ થઈ ગઈ. સ્ટેટમેન્ટ ST ઇક્વલ ટુ સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ. બરોબર? હવે આપણે એક્ઝામમાં હશું ત્યારે એક્ઝામમાં હંમેશા પ્રોગ્રામ ડાયનેમિક હોય. ડાયનેમિક ઇન ધ સેન્સ કે આપણે ડેટા યુઝરને પૂછવું પડે કે ભાઈ તારે શું ડિસ્પ્લે કરવું છે, પેરામીટર તારે શું ડિસ્પ્લે કરવા છે, અથવા તારે શું ઇન્સર્ટ કરાવડાવવું છે. જનરલ તમને એમ કે ડિસ્પ્લે બધું કરો તો આનું કોઈ કામ નથી. તમને એમ કે ઓલ રેકોર્ડ ડિસ્પ્લે કરો. શું ડિસ્પ્લે કરો? ઓલ રેકોર્ડ. તો આનું કોઈ કામ નથી. પહેલી વસ્તુ. તમને જ્યારે એમ કે જેનું નામ પીવીપી છે, અથવા જૈનમ છે, અથવા કાર્તિક છે, તમને યુઝરને પૂછવાનું છે તમારે કે તમારું નામ શું છે. એના બેઝ ઉપર તમારે ક્વેરી બિલ્ડ કરવાની છે. ત્યારે આપણે જરૂર પડશે સ્કેનરની. એક પેરામીટર એક પણ હોઈ શકે, એ પેરામીટર બે પણ હોઈ શકે, પેરામીટર ત્રણ પણ હોઈ શકે. તો એ મુજબ તમારું આ સ્ટેટમેન્ટ બદલાય. અત્યારે આપણે ખાલી નામ રાખ્યું હોય તો અહીંયા ખાલી શું આવશે તો કે નેમ.
તમને એનરોલમેન્ટ નંબર શું છે તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ ઇન્ફો વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ધીસ. તો આ ધીસ આવ્યું. સમજાણું? એની મુજબ તમારી અહીંયા તમારી કઈ ક્વેરી આવશે તો કે સિલેક્ટ ની ક્વેરી આવશે. તો કે સિલેક્ટ આ ડબલ કોટ્સમાં સ્ટાર ફ્રોમ જે આપણે ક્લાસનું નામ રાખ્યું છે ને ક્લાસનું નામ અહીંયા કયું નામ હતું સ્ટુડન્ટ ઇન્ફો એ જ નામ ટેબલમાં રાખી દેવાનું. તો અહીંયા કરી નાખીએ આપણે તો કે સ્ટુડન્ટ ઇન્ફો. હવે તો કે વેર ઇઝ ઇક્વલ ટુ આ ડબલ કોટ્સ પૂરા. જીટીયુ માં તમારે હજી સુધી એક જ પેરામીટર પૂછે સિલેક્ટ ની ક્વેરીમાં કે નામ અથવા એનરોલ અથવા વોટેવર તમારે પ્લસ કરીને કરી નાખવાનું. તો કે નેમ અહીંયા આપણું આ પૂરું. તમને એમ કે એમ્પ્લોય ગોતો તમારો એમ્પ્લોય ઇન્ફો આવશે, અહીંયા એમ્પ્લોય નેમ આવશે. તમને એમ કે બુક ના નેમ ગોતો તો બુક નેમ આવશે, બુક નેમ આવશે. તમને એમ કે ઓથર ગોતો તો વેર ઇક્વલ ટુ અહીંયા ઓથર આવી જશે. તમને એમ કે પબ્લિકેશન કહીશું તો વેર ઇક્વલ ટુ પબ્લિકેશન આવશે. બાકી બધી વસ્તુ સેમ. હવે તમને એમ કે જેનું નામ જૈનમ છે એની ડિટેલ ડિસ્પ્લે કરો, એનું નામ એનરોલમેન્ટ નંબર વોટેવર તમારે ટેબલ ધાર લેવાનું કે ટેબલમાં શું કેટલી વસ્તુ તમને ડિસ્પ્લે કરવાની કીધી એ મુજબ તમારે કોલમનો નંબર લખવાનો. કોલમ નંબર 1 તો કોલમ નંબર 1, કોલમ નંબર 2, કોલમ નંબર 2, કોલમ નંબર 3 તમને જેટલી કીધી હોય એ કોલમનો નંબર તમારો અહીંયા આવશે. કોલમ નંબર આ ધારો કે આપણું ટેબલ છે બરોબર, તો આ 3 તો અહીંયા એનરોલમેન્ટ નંબર ધારો કે છે, અહીંયા નેમ છે, અહીંયા ઈમેલ છે બરોબર, અહીંયા ફાધર નેમ છે વોટેવર. તો આ આપણા કોલમ નંબર થયા. એ કોલમ નંબર લખી નાખવાનું અને સાઈડમાં ટેબલ ડ્રો કરી નાખવાનું કે મારી આ કોલમની સિક્વન્સ છે અને એકાદ બે રો એઝ્યુમ કરી લેવાની. સમજાણું? તો જો અહીંયા પણ કેવું આવશે, અહીંયા આવશે કોલમના નંબર, છેલ્લે સ્ટેટમેન્ટ ક્લોઝ, કનેક્શન ક્લોઝ, પ્રોગ્રામ પતી ગયો. આ આપણે સ્ટુડન્ટની વાત કરી. તમને એમ કે એમ્પ્લોય નું ટેબલ જોવો અને એમ્પ્લોય નું નામ અને નંબર ડિસ્પ્લે કરો તો જો અહીંયા શું આવશે પબ્લિક ક્લાસ એમ્પ્લોય ઇન્ફો. આ સેમ, આ સેમ, આ સેમ, આ સેમ, આ સેમ. અહીંયા આવશે એમ્પ્લોય નેમ. સારું લાગે, બાકી નેલ હો તો ખોટું નહીં પડે કોઈ બરોબર. આપણે પ્રોગ્રામ મુજબ જઈએ તો શું આવશે, અહીંયા આવશે એમ્પ્લોય અંડરસ્કોર નેમ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ, અહીંયા આવશે એમ્પ્લોય ટેબલ વેર અહીંયા શું આવશે એમ્પ્લોય નેમ. હવે તો કે ધારો લે પેલા એમ્પ્લોય નેમ છે, પછી એમ્પ્લોય નંબર છે અને પછી સેલરી છે. તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, પ્રોગ્રામ પતી ગયો. સમજાણું? મૂળ બે વસ્તુ બદલાય છે, બાકી આખી વસ્તુ ડિટ્ટો સેમ છે. કઈ કઈ બદલાય છે? જ્યાં મેં અંડરસ્કોર લખ્યો છે ને એ વસ્તુ બદલાય છે. અહીંયા શું બદલાય? અહીંયા કોલમનો નંબર બદલાય. અહીંયા શું બદલાય? તો ક્વેરી બદલાય. અહીંયા શું બદલાય? ખાલી ક્લાસનું નામ બદલાય. અને બાકી સૌથી બેસ્ટ પબ્લિક ક્લાસ ડેમો સ્ટુડન્ટ, પબ્લિક ક્લાસ ડેમો એમ્પ્લોય, પબ્લિક ક્લાસ ડેમો બુક્સ. તમને જે શબ્દ વધારે આવતો હોય ને એક્ઝામમાં ઈ નામ રાખી દેવાનું. પતી ગયું. મૂળ 6 લાઈન તમે ચેન્જ કરો ને તમારો આખો પ્રોગ્રામ બની ગયો. આ પ્રોગ્રામ કેનો છે? આ પ્રોગ્રામ કામ કરશે સિલેક્ટ ની ક્વેરી માટે. કે જ્યારે તમને એમ કે રેકોર્ડ ડિસ્પ્લે કરો, રેકોર્ડ બતાવો કોઈ કન્ડિશન ક્રાઇટેરિયા ત્યારે. સમજાઈ ગયું? આ તમે ડંકી જેવું યાદ રાખ્યું કે તાજમહલ છે. તમે તાજમહલ વિશે પૂછવા માંગો છો કે મારા ઇંગ્લિશ પૂછવા માંગો છો? આખા જ કન્વર્ઝેશનમાં ક્યાંય તાજમહલ નથી. બસ આપણે આવું જ છે. તમારે જે બધી વસ્તુ ફિક્સ છે ફિક્સ છે. જ્યાં અંડરસ્કોર છે ત્યાં ટેબલનું નામ, કોલમનું નંબર અને ક્વેરીનું બદલવાનું. બાકી બધી જ વસ્તુ ડિટ્ટો સેમ. સમજાઈ ગયું? જો કેટલી વસ્તુ ફિક્સ છે. સમજાણું? મારે મગજમાં પલ્લે પડ્યું? ઓકે. હવે આપણને એમ પૂછે કે ભાઈ આ તો તમે સિલેક્ટ ની વાત કરી, તો હવે આપણે વાત કરવી છે પ્રીપેડ સ્ટેટમેન્ટ. કોની આપણે વાત કરવી છે? પ્રીપેડ સ્ટેટમેન્ટ. તો જ્યારે તમને એવું પૂછે ને ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ, જો કેટલી કઈ ક્વેરી? ઇન્સર્ટ બરોબર, અપડેટ, ડિલીટ બરોબર, ડિલીટ. આ જેટલી પણ આ ક્વેરી સી ક્વેરી કઈ છે તમારી, આ તમારી બધી ક્વેરી થઈ કે જેમાં તમારો ડેટા ડેટાબેઝ ની અંદર ઇન્સર્ટ થાય અથવા મોડિફાઈ થાય. તો એમાં આપણે હંમેશા યુઝ કરશું પ્રીપેડ સ્ટેટમેન્ટ. કોનો યુઝ કરશું આપણે? પ્રીપેડ સ્ટેટમેન્ટ. વન રેકોર્ડ ઇન્સર્ટ, વન રેકોર્ડ મોડિફાઈ, વન રો રિમૂવ, આવા શબ્દો આવે ત્યારે આપણે કોનો યુઝ કરશું? ફિક્સ પ્રીપેડ સ્ટેટમેન્ટનો. મગજમાં ક્લિયર રાખશું કે સ્ટેટમેન્ટ ક્યારે યુઝ કરવું, પ્રીપેડ યુઝ કરવું. સૌથી બેસ્ટ બેનિફિટ તમને એક્ઝામમાં કોઈ દિવસ એવું ન કે પ્રીપેડ થી જ કરો, કોલેબલ થી જ કરો કે સ્ટેટમેન્ટ થી કરો. પ્રોગ્રામ પર તમને પૂરેપૂરી ફ્રીડમ હશે. પણ આપણે જોવાનું કે આપણે સ્ટેટમેન્ટ ક્લાસ યુઝ કરશું કે પ્રીપેડ યુઝ કરશું.
બંને હોય તો પહેલા સિલેક્ટમાં સ્ટેટમેન્ટ, પછી પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ. કેમ થતું જાવા છે, તમે ગમે ત્યારે ગમે ક્લાસને બોલાવી શકો છો. ક્લિયર? ચલો, તો હવે આપણે શું કરવાનું છે? અગેન ક્લાસનું નામ આપણે બાકી રાખ્યું. તમારી જે ડેફિનેશન છે એ નામ તમારું અહીંયા આવશે: સ્ટુડન્ટ, એમ્પ્લોય, બુક્સ, લાઇબ્રેરી, કાર, ડેટા, વોટ એવર. એમ તો તમારું નામ નક્કી કરવાનું અહીંયા. એક્ઝામમાં સારું લાગે, તમે ઘરેથી નામ ધારીને જઈ શકો, કોઈ વાંધો નથી. પબ્લિક ક્લાસ ડેમો જેડીબીસી બધે હાલે. પબ્લિક ક્લાસ ડેમો જેડીબીસી, પબ્લિક ક્લાસ ડેમો 1 નામ ચાલે. બટ તમે રિલેવન્ટ નામ લખો તો આપણે એવું લાગે કે આપણે ગોખેલું છે. ગોટ ઇટ? પછી તો જો આ વસ્તુ આગળ જે હતી સેમ ટુ સેમ, આ પણ આગળ હતી સેમ ટુ સેમ. હવે ચેન્જ શું થયો? ક્વેરી. તમને શું કીધું છે કે મારે 4 વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તમને કીધું હશે ઇન્સર્ટ 2 વેલ્યુ, 3 વેલ્યુ, 4 વેલ્યુ, 50 વેલ્યુ કીધું ને તો મૂંઝાવાનું નહીં. ઇન્સર્ટ ઇનટુ અહીંયા આવશે ટેબલનું નામ કે જે આપણે ધાર્યું હશે અથવા તમને આપ્યું હશે. there is a one table name called employee, there is one database called employee, there is one student, there is one table name student name, there is one table student info, there is one table book info, there is one table called library. એ આપણે નામ લખવાનું અહીંયા વેલ્યુઝ કરીને ક્વેશ્ચન માર્ક. તમને કીધું હોય 5 કરો તો 5 ક્વેશ્ચન માર્ક કરવાના. તમને કે 50 કરો 50 ક્વેશ્ચન માર્ક કરવાના. તમને એમ કે ડિલીટ ની હોય તો ડિલીટ ની ક્વેરી લખવાની અહીંયા. ડિલીટમાં કયા પેરામીટર? ડિલીટમાં એક જ પેરામીટર ખાલી આવે ક્વેશ્ચન માર્ક વાળો. તમને એમ કે અપડેટ કરો તો અપડેટ જોઈ લેવાનું. બરોબર? ડન છે? આ રીતે છે તમારી ખાલી એક ક્વેરી ફરશે: અપડેટ, ડિલીટ અથવા ઇન્સર્ટ. જનરલ તમને વધારે ઇન્સર્ટ ની પૂછાશે એટલે મેં ઇન્સર્ટ લખી છે કે ટેબલનો રેકોર્ડ ઇન્સર્ટ કરો પછી ડિસ્પ્લે કરો. તો પહેલા આટલું પ્રિપેર સ્ટેટમેન્ટ આવશે, અહીંયા પછી આવશે સ્ટેટમેન્ટનો ક્લાસ. આખું કોડી કૂપન તમારે મૂકી દેવાનું, એ તમારું ડિસ્પ્લે નું કામ કરશે. બતાવો આપણે ફરી વાર. ડન? તો અહીંયા આવી ગયું. પછી તમને જેટલી વસ્તુ ઇન્સર્ટ કરવાની કીધી છે એની માટે આપણે જો સ્કેનર ક્લાસ. તમને એમ કીધું છે 5 વસ્તુ ઇન્સર્ટ કરવાની છે તો 5 પેરામીટર અહીંયા આવશે. ધારો કે લખ્યું છે એનરોલમેન્ટ નંબર, નેમ, બ્રાન્ચ, ડિવિઝન, તો 5 તમારે બનાવવું પડશે. ડબલ, ઇન્ટીજર, સ્ટ્રિંગ નેમ, સ્ટ્રિંગ બ્રાન્ચ, સ્ટ્રિંગ ડિવિઝન. તો જેટલા તમને ઇન્સર્ટ કરવાના કીધા છે એ બધા જ તમારા અહીંયા બનશે. બરોબર? 1 મિનિટ ફોન કરું, પાછો વિડીયો શરૂ લાઈવ. TF32. ડન? સમજાઈ ગયું? તમને એમ કે 50 પેરામીટર ઇન્સર્ટ કરો તો સ્કેનર ક્લાસ 1 બની ગયો. 50 હતું તમે સ્કેન કરો, યુઝરને પૂછો, એન્ટર યોર નેમ, એન્ટર એનરોલમેન્ટ નંબર, વોટ એવર જે તમને કે વસ્તુ. ક્લિયર? સમજાઈ ગયું? તમને 5 પેરામીટર કીધું, તમારા 5 વાર સ્કેન આવશે. સ્ટ્રિંગ નેમ, ડબલ એનરોલમેન્ટ નંબર, સ્ટ્રિંગ બ્રાન્ચ, સ્ટ્રિંગ ડિવિઝન. હવે પાછો ટેબલ ધારી લેવાનું. આ ટેબલમાં ધારો કે આપણે વિચારીએ કે એનરોલમેન્ટ નંબર કોલમ નંબર 1 છે, નેમ કોલમ નંબર 2 છે, બ્રાન્ચ 3 છે અને 4 છે ડિવિઝન. આ આપણે ટેબલ ધારી લેવાનું. આ ટેબલ ડ્રોટ કરી લેવાનું. હિયર વી એઝ્યુમ ધીસ ટાઈપ ઓફ ટેબલ. અઝ્યુમ કરી લીધું. ઓકે, હવે શું કરવાનું છે? હવે આપણે લખવાનું છે પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ પીએસ ઇક્વલ ટુ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ને આ ક્વેરી જે આપણે સ્ટોર કરાવે છે. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, વોટએવર જે હોય. ડિલીટ તો ખાલી એક જ સ્કેનર આવશે. ઇન્સર્ટ અને અપડેટમાં 2 વસ્તુ આવશે. પણ એની માટે તમને ઇન્સર્ટ, અપડેટ ક્વેરી આવડતી હોવી જોઈએ. હું એવું ધારેલું તમને ક્વેરી આવડે છે. હવે તમને કીધું 5 વસ્તુ ઇન્સર્ટ તો સેટ સ્ટ્રિંગ આવશે. બરોબર? જેમાં વેલ્યુ સ્ટ્રિંગ હોય એમાં પુટ સેટ સ્ટ્રિંગ, જેમાં ડબલ હોય સેટ ડબલ, જેમાં ઇન્ટીજર હોય એમાં સેટ ઇન્ટીજર. જનરલી સ્ટ્રિંગ રાખવાનું કારણ શું છે ખબર? કે સ્ટ્રિંગ બધી જ વેલ્યુ એક્સેપ્ટ કરે, કોઈ પ્રોબ્લેમ ડેટાબેઝમાં કોઈ પણ વસ્તુ હોય બધી વસ્તુ એક્સેપ્ટ કરે. હવે આજે નંબર લખ્યા 1 2 3 4 5 એ તમારા આ ક્વેશ્ચન નંબર અને તમારા કોલમ મુજબ છે. પહેલામાં તો કે એનરોલમેન્ટ નંબર, બીજામાં તો કે નેમ, ત્રીજામાં તો કે બ્રાન્ચ, ચોથામાં તો કે ડિવિઝન. એટલે 1 2 3 ને 4. અને અહીંયા તમારું આ સ્કેનર નું વેરિયેબલ, ધારો કે નેમ છે તો અહીંયા નેમ. બરોબર? અહીંયા એનરોલમેન્ટ નંબર. તમારે ખાલી વેરિયેબલ ના નામ બદલવાના રહેશે. તમને 2 વસ્તુ કરો કીધી તો 2 આવશે, તમને 3 કીધી તો 3 આવશે, તમને 4 કે તમારે અહીંયા 4 આવશે. એના પછી તો કે એક્ઝિક્યુટ અને કેટલી રો અપડેટ થઈ અને આપણું કનેક્શન ક્લોઝ, સ્ટેટમેન્ટ ક્લોઝ. સમજાણું? તો જો કેટલી વસ્તુ ખાલી બદલાવાની, તો ખાલી આ 4 લાઈન બદલાવાની અને આ વસ્તુ બદલાવાની. બાકી બધી વસ્તુ ડિક્ટો પ્રોગ્રામ નંબર 1 જેવા. હવે તમને એમ કે ઇન્સર્ટ કરીને ડિસ્પ્લે કરો તો જો અહીંયા આ જગ્યાએ અહીંયા શું કરવાનું? તો હવે આપણે કોડ લખીએ છીએ પાછો ડિસ્પ્લે નો. તો ડિસ્પ્લેમાં કશું જ ચેન્જ નથી. જે આપણી આગળની પીપીટી છે એ આગળની પીપીટી નો ખાલી એટલો કોડ. કયો કોડ? આ દેખાય ને સ્ટેટમેન્ટ, આ સ્ટેટમેન્ટ વાળો, અથવા જે આપણું સિલેક્ટની ક્વેરી હતી ને, કઈ સિલેક્ટની ક્વેરી આઈ
આટલું જ ખાલી કોપી કરીને ત્યાં પેસ્ટ કરી દેવાનું. પહેલા ઇન્સર્ટ કર્યું, પછી શું કર્યું આપણે ડિસ્પ્લે કર્યું. તો સ્ટેટમેન્ટનો ક્લાસ જો એટલે આ ક્લાસ તમારે ઉપર લઈ લેવાનો. પેલા ઇન્સર્ટ થઈ ગયું, પછી શું થઈ ગયું સ્કેનર થઈ ગયું. પતી ગયું. ધેટ ઇઝ ધ પ્રોગ્રામ ઓફ JDBC. હશો કઈ મૂળ 6 લાઈન ચેન્જ કરો. 6 તો ડિપેન્ડ છે પ્રોગ્રામ કેવો છે. ઘણી વાર એક જ લાઈન ચેન્જ કરો તમારો આખો જ પ્રોગ્રામ ચાલે. એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ નું સ્ટેટમેન્ટ, તમારે ખાલી ટેબલ નું નામ બદલવાનું છે, બાકી આખો પ્રોગ્રામ ચાલે. ઇન્સર્ટમાં તમને ખાલી તમે કીધું 4 પેરામીટર, તો 4 પેરામીટરમાં ખાલી શું કરવાનું છે, આગળ નામ બદલવાના છે. ડિક્ટોસ પ્રોગ્રામ નામ કયા બદલવાના છે, જે તમારું ડેટાબેઝ નું નામ છે ઈ અને તમારું કોલમ નું નામ છે ઈ. બાકી જાવાના પ્રોગ્રામમાં તો કઈ ફેરફાર કરવાનો જ નથી. કઈ સમજાય છે? ધેટ ઇઝ ધ બેઝિક. આ ડંકી પિક્ચરની ખાસિયત. હવે ચેપ્ટર નંબર 3 ધેટ ઇઝ સર્વલેટ. તો સર્વલેટમાં આપણને ખબર છે કે ટોટલ 3 ફાઇલ આવે. ત્રીજી ફાઇલ તમારે ગોખવાની છે XML ફાઇલ. બરોબર, પણ જે મેઇન ફાઇલ તમે શીખવાડ દઉં. પહેલું હંમેશા આવશે HTML ફાઇલ. હવે HTML ફાઇલમાં તમને એવું કીધું કે લોગિન ફોર્મ બનાવો, તો આપણને ખબર હોવી જોઈએ કે લોગિનમાં કેટલા પેરામીટર આવે. પણ લખવાના છે ક્યાં, એ બધું જ લખવાનું છે અહીંયા ફોર્મના એક્શન ટેગમાં. ક્યાં લખવાનું છે? ફોર્મના એક્શન ટેગમાં. એક્ઝામ્પલ તરીકે અહીંયા શું આવશે, તો અહીંયા આપણા ક્લાસનું નામ આવશે. બરોબર, અગેન એ પાછું આપણે નક્કી કરવાનું કે એમ્પ્લોય છે, સ્ટુડન્ટ છે, બુક છે, કાર છે, બુક્સ છે, ઈ કાર્ડ છે, વોટેવર, ઓનલાઈન શોપિંગ છે, બેંક છે, સ્ટેટમેન્ટ, અકાઉન્ટ, એ આપણી ઉપર ડિપેન્ડ છે. પછી તો કે ડિટેલ્સ કે જે આપણે યુઝરને પૂછવાની છે કે યુઝરને શું એન્ટર કરાવવું છે. એન્ટર નેમ, એન્ટર ઈમેલ એડ્રેસ, એન્ટર નંબર 1, એન્ટર નંબર 2, જેટલા પણ હોય. તો અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ બધા અહીંયા આવ્યા કરશે. અહીંયા શું આવશે, તો કે નામ આવશે. આ નામ આપણી માટે કામના છે. આ નામ ક્યાં રાખવાના, તો આ નામ હોય જ નામ રાખવાનું. એક્ઝામ્પલ તરીકે આ પ્રોગ્રામ એવો છે કે તમે મેલ એડ્રેસ એન્ટર કરો અને તમારું મેલ એડ્રેસ ડિસ્પ્લે થાય. તો શું આવશે, એન્ટર યોર મેલ એડ્રેસ. અને શું લખશું આપણે, તો અહીંયા રાખશું આપણે ઈમેલ નામ. શું નામ રાખશું આપણે? ઈમેલ. ધારો કે આવા 10 ટેક્સ્ટ બોક્સ તમારા બનશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ તમારા 10 લખવા, પણ ક્યાં લખવાના, તો કે ફોર્મના એક્શન ટેગમાં લખવાના. અને ક્યાં પૂરા થાય? ઇનપુટ ઇક્વલ ટુ સબમિટમાં પૂરા થાય. સમજાણું? અહીંયા 10 હોય તો 10 વાર લખવાનું, 2 હોય તો 2 વાર, 3 હોય તો 3 વાર. એ ડિપેન્ડ છે તમારા ક્વેશ્ચન ઉપર. પણ વસ્તુ તો આ જ ફિક્સ થઈ ગઈ. અહીંયા શું આવશે, ક્લાસનું નામ આવશે, પણ આખું નામ લખવાનું છે ડોટ જાવા સહિત. બરોબર, ક્લાસનું નામ ડોટ જાવા સહિત લખવાનું છે. હવે આ વસ્તુ ક્યાં જશે? આ વસ્તુ જશે સર્વલેટના ક્લાસમાં. ક્યાં જશે? સર્વલેટના ક્લાસમાં. તો તમે જે ન્યા નામ તમે આપ્યું છે, તમે ઈ જ્યાં નામ એ નામ તમારે આ લખવાનું. ધારો કે તમે ડેમો નામ રાખ્યું ને, તો આપણે અહીંયા લખશું ડેમો. અહીંયા શું કરશું આપણે નામ આપશું અહીંયા ધારો કે ડેમો. તો ત્યાં પણ નામ તમે શું આપ્યું છે, ત્યાં ફોર્મ એક્શનમાં ડેમો ડોટ જાવા. તમે એનો આપો એમ્પ્લોય, નામ શું આપવાનું? એમ્પ્લોય ડોટ ઇન્ફો. ક્લિયર? તો જો આ ફિક્સ, આ ફિક્સ, આ ફિક્સ, એક્સટેન્ડ HTTP સર્વલેટ આ ફિક્સ. એક્ઝામમાં આપણે નો લખીએ ને તોય ચાલે, આનું કોઈ કામ છે નહીં. પણ તમને પૂછે કન્ફિગરેશન, તો તમારે લખવું પડશે. કન્ફિગ અને કન્ટેક્સ્ટ નો યુઝ કરો તો તમારે લખવું પડશે. બાકી આપણી માટે કઈ કામનું છે નહીં. આપણી માટે એક જ ક્લાસ કામનું, ધેટ ઇઝ અ ડુ ગેટ. તમને હરિકરમ ક્યારેક તમને એમ કહેશે કે ડુ પોસ્ટ નો યુઝ કરો. કોનો યુઝ કરો? ડુ પોસ્ટ નો. ત્યારે શું કરવાનું છે, તો ત્યારે જે આપણો એક્શન ટેગ છે ને, આપણો આ એક્શન ટેગ અહીંયા આની બાજુમાં લખી નાખવાનું છે મેથડ ઇક્વલ ટુ કેપિટલમાં પોસ્ટ, આ ડબલ કોટ પૂરો, આ ટેગ પૂરો. જનરલી આપણે બધું જ ડુ ગેટમાં લખશું. જો તમને સ્પેસિફિક કીધું ન હોય કે પોસ્ટ નો ગેટ નો યુઝ કરો, તો કાંઈ કરવાનું છે નહીં. ડન. હવે તો કે ભાઈ આ ડુ ગેટ ફિક્સ, HTTP રિક્વેસ્ટ ફિક્સ, ઓબ્જેક્ટ ફિક્સ, આ ફિક્સ, આ ફિક્સ, આ બધું જ ફિક્સ છે. આ આપણી સર્વિસ મેથડ છે. કઈ મેથડ છે આપણી? સર્વિસ મેથડ. કે આપણે યુઝ કરીએ છીએ HTTP સર્વલેટ, એટલે નામ શું નાખવાનું? તો કે ડુ ગેટ. હવે આપણે HTML માં જે યુઝર ડેટા નાખ્યો હશે એ આપણે અહીંયા લાવવાનો છે. ત્યાં 10 વેરિયેબલ હશે તો તમારા 10 વેરિયેબલ આવશે. અત્યારે આપણે 1 છે એટલે 1, ને 50 છે તો 50 આવશે. ત્યાં 100 છે તો અહીંયા 100 આવશે. લોજિક બધું જ પછી પહેલા આપણે ખાલી ગેટ કરી લઈએ. તો સિમ્પલ ગેટ કેમ થાય, તો રિક્વેસ્ટ નો ઓબ્જેક્ટ ડોટ ગેટ પેરામીટર. અહીંયા કયું નામ આવશે? જે નામ તમે શું આપ્યું છે, તો કે ભાઈ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટમાં તમે જે આપ્યું છે ને નેમ,
ઈ નેમ તમારું અહીંયા આવશે ને આપણી નામે પૂછે ઈમેલ. શું આપણે નામે પૂછે અહીંયા ઈમેલ, એટલે ઈમેલ માંગ્યું. ધારો કે નેમ હોત તો અહીંયા શું આવે? ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ નેમ હોય, ઈ નેમ અહીંયા આવે. પણ બધામાં એક વસ્તુ કોમન છે, શું કે તમારે HTML માંથી તમારે જામાં કોઈ વેલ્યુ લાવવી હોય તો શું કરવાનું? રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર વેલ્યુ નામ ઈ 10 હોય તો આ વસ્તુ 10 વાર આવશે, ઈ 20 હોય તો 20 વાર આવશે. હવે તમને એમ કે નંબરને રિવર્સ કરો તો 10 પેરામીટર અહીંયા આવી ગયા તો નોર્મલ જાવા. તમે રિવર્સ કરો, કોણ ના પાડે છે? રિવર્સ નું લોજિક અહીંયા આવશે. તમને એમ કે બે નંબરનો સરવાળો કરો તો આ બધું જ બાય ડિફોલ્ટ કેમાં આવે છે? સ્ટ્રિંગમાં આવે છે. તમારે નંબરમાં કન્વર્ટ કરવું પડશે. તો અગેન લોજિક કયું આવ્યું? તો કે જાવાનું લોજિક આવ્યું. તમને એમ કે રિવર્સ સ્ટ્રિંગ કરો તોય તમને ખબર છે. તમને એમ કે સર્કલ નો એરિયા ગોતો તો બધું લોજિક અહીંયા થશે. ક્યાં થશે? તો કે આ લાઈન ની પહેલા. કોર જાવા તમને જૂના બધા પ્રોગ્રામ આવડતા હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમને એમ કે સર્કલ નો એરિયા ગોતો તો સર્કલ ના એરિયા માટે આપણે આર રેડિયસ આપણે પૂછવી પડે. તો ફાઇલમાં હું છે એન્ટર રેડિયસ ઈ નાખશે, ઈ રેડિયસ અહીંયા આવશે, પણ ઈ રેડિયસ કેમાં હશે? સ્ટ્રિંગમાં હશે. અને સ્ટ્રિંગ માંથી કન્વર્ટ થશે કેમાં? તો કે ડબલમાં, ડબલ ડોટ પાસ ડબલ. હવે તો કે પાય આર સ્ક્વેર થી આપણને એરિયા મળે તો એરિયા ઇક્વલ ટુ પાય એટલે 3.14 ઇન્ટુ આર ઇન્ટુ આર. સમજાણું? લાવ્યા કેમ આપણે? રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર લાવ્યા આપણે. હવે તો કે હવે આપણે જવાબ મોકલવો છે તો મોકલ માટે કોને યુઝ કરશું? આપણે મોકલ માટે યુઝ કરશું આપણે આઉટ. એ આઉટ ક્યાં ગયું? તો કે આઉટ અહીં. પ્રિન્ટ રાઇટર, રાઇટર નું કામ કરે એટલે પ્રિન્ટ રાઇટર એનો ઓબ્જેક્ટ સીધું લખી ન શકે એટલે પરમિશન લેશું આપણે તો કે ગેટ રાઇટર. પછી કેવું લખવું છે? સેટ કન્ટેન્ટ ટાઈપ, રિસ્પોન્સ ડોટ સેટ કન્ટેન્ટ ટાઈપ, ટેક્સ્ટ HTML આ બંને લાઈન ફિક્સ છે. હવે તમારે જે ડિસ્પ્લે કરવું છે ઈ ડિસ્પ્લે નો અહીંયા વેરિયેબલ નું નામ આઉટ ડોટ પ્રિન્ટલન ઈ વેરિયેબલ નું નામ. સમજાણું? આ થઈ ગયું આપણું સવલેટ નો પ્રોગ્રામ. તમને એમ કે રિવર્સ કરો તોય હાલે, તમને એમ કે 2 નો ગુણાકાર કરો તોય હાલે, સ્ક્વેર ફાઇન્ડ કરો તોય હાલે. તમારું ક્યાં ચેન્જ થાય? માત્ર આ લાઈનમાં ચેન્જ થાય. અહીંયા લોજિક આવે અને લોજિક મુજબ તમારું આઉટપુટમાં ડિસ્પ્લે પ્રોગ્રામ ફિટ થાય. બાકી બધી જ વસ્તુ ફિક્સ છે. ડન. હવે સૌથી બેસ્ટ, કોઈ ઇમ્પોર્ટ કોઈ એક્સપોર્ટ નહીં. આ બધી જ વસ્તુ તમારે કેમાં લખવાની? આ સર્વિસ વાળી આ લખી નાખીએ આપણે સ્ક્રિપ્ટલેટ ટેગમાં. કેમાં લખી નાખીએ આપણે? સ્ક્રિપ્ટલેટ ટેગમાં. અહીંયા આપણો સ્ક્રિપ્ટલેટ ટેગ આપણે પૂરો કરીએ. કોઈ મેથડ કશું જ નહીં, સીધું જ આપણું કોડિંગ અહીંથી દેખાય. અહીંથી આપણું મેઇન કોડિંગ થાય. પણ આ ફાઇલનું શું આવશે અહીંયા? તો કે ડોટ જેએસપી આવશે. શું આવશે? જેએસપી. અને ઉપર તમારે કરવું પડે HTML અને હેડ ટેગ પૂરો કરવાનો અને બોડી ટેગમાં તમારે અહીંથી કોડિંગ કરી દેવાનું સ્ક્રિપ્ટેડ ટેગમાં. બાકી બધું જાવા JDBC કરો, તમારો પ્રોગ્રામ થઈ ગયો JSP નો. આ જ લાઈન, આ જ વસ્તુ, આ જ કોડિંગ, આ જ નામ. રિક્વેસ્ટ છે તો નામ રિક્વેસ્ટ જ છે, રિસ્પોન્સ નામ રિસ્પોન્સ જ છે, સેશન છે તો સેશન જ છે, કુકીઝ છે તો કુકીઝ જ છે. પણ લખવાનું ક્યાં? આ ડુ ગેટ ની અંદર જ્યાં બ્રેકેટ શરૂ થયો ને ત્યાંની બદલે શું કરવાનું? પર્સન્ટેજ કરવાનું. તમારું કોડિંગ શરૂ થાય અહીંથી. આની પહેલા શું આવ્યું? તો આની પહેલા મારું આવ્યું HTML ના ટેગ્સ. ધેટ ઇઝ અવર JSP. બતાવો કઈ જગ્યાએ છે આપણું. જોવો, એક સિમ્પલ JSP નો પ્રોગ્રામ. સાવ ઈઝી પ્રોગ્રામિંગ છે. આપણે સાવ છોડીએ છીએ, આપણે કરતા ટ્રાય નથી કરતા, બીજું કશું જ કરતા નથી. તમે એકવાર પણ પ્રોગ્રામિંગમાં તો બહુ સારું પ્રોગ્રામિંગ બહુ ઈઝી છે. જો આ આપણો પ્રોગ્રામ. તમારે શું કરવાનું છે? નથિંગ એલ્સ. ખાલી તમારે સ્ક્રિપ્ટલેટ ટેગ ની અંદર બધું લખી નાખવાનું છે. આપણે બધા ટેગ યુઝ કરવા. જે આપણો સ્ક્રિપ્ટલેટ ટેગ છે ને, તમે આની અંદર તમે બધું જ જાવા લખી શકો. તો સવલેટ ટૂંક તમે પૂછવું હોય, વેબ બ્રાઉઝર હોય તો સવલેટ નો આખો કોડ તમારે આની અંદર લખી નાખવાનો. ક્યાં લખવાનો? સ્ક્રિપ્ટલેટ ની અંદર. છેલ્લે બોડી પૂરું, HTML પૂરું. ધેટ ઇઝ યોર JSP. ઈનું કોડ, ઈનું લોજિક, ઈની મેથડ, ઈની ફાઇલ. પણ બધી મેથડ નીકળી જાય, ક્લાસ નું નામ નીકળી જાય, બધું નીકળી જાય. ખાલી શું આવશે? સીધું જ HTML બોર્ડ લખવાનું, સ્ક્રિપ્ટ શરૂઆત કરવાની. આ પ્રોગ્રામ થઈ ગયો આપણો JSP નો. બરોબર. હવે સેટ તમારે શીખવું પડે.
ક્યાં સેટ કરવું ઈ મેં તમને શીખવાડ્યું. હવે તમારે 10 પ્રોગ્રામ લેવાના, એ બધા પ્રોગ્રામ આખો નહીં લખવાનો, ખાલી કઈ વસ્તુ ક્યાં ચેન્જ થતી જોવાનું. તમારે પ્રોગ્રામમાંથી 7 માંથી મિનિમમ 5 માર્ક મળશે. ખોટો ક્યાંય છે જ નહીં પ્રોગ્રામ. આપણે ખાલી એક સેટ કરવાની ટ્રાય કરી છે. ઓકે, ચલો તો એટલું રાખીએ છીએ. હોપફુલી તમને મજા આવી હશે.